કેમ છો ગાઈસ? હું છું તમારો પ્રિય જેડી. આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો આજે હતા નવરા તો વિચાર આવ્યો રખડવા જઈએ, તો ચલો ક્યાંક ફરીએ, આટો મારીએ, બાઇક લઈને જઈએ. તો કેમ છો મિત્રો? આપણે પહોંચી ગયા મામાદેવના મંદિરે. તમે જોઈ રહ્યા છો પાછળ મામાદેવનું મંદિર છે. આ છે આપણા માંડલથી નજીક આવેલું મામાદેવનું મંદિર. તો હું આવી ગયો મામાદેવના મંદિરે દર્શન કરવા. હતો ફ્રી. આપણે લઈને આવ્યા ભાઈબંધનું બાઇક. આ છે અમારા માંડલ વિરંગામનો રોડ. આ માંડલ જાય આમ, વિરંગામ જાય. બધા નવરા. જો કોઈ દેખાતું નથી. હું એક જ આવી ગયો છું. મામાદેવ દર્શન તમે કરી લેજો મિત્રો. અને હવે આપણે જઈએ આગળ થોડાક. તો ચલો મિત્રો, હવે હું નીકળું છું મામાદેવના મંદિરથી. જઈએ થોડાક આગળ, ફરીએ. હું તમને દેખાડું અમારો નજારો માંડલનો અને નેચરલ જે તમને દેખાડું. તમે જોતા રહેજો. આવી ગયો. આપણે મામાદેવના દર્શન કરીને આવી ગયા હનુમાન દાદાના દર્શન કરવા. ફૂલકી અહીંથી અમારા માંડલથી લગભગ 10-1 કિલોમીટર જેવું થાય છે. ત્યાં પહોંચી ગયો હું દર્શન કરવા હનુમાન દાદાના. બરાબર છે. જો તમારે પણ દર્શન કરવા હોય તો તમે પણ કરી લેજો. તમને દર્શન કરો. છે હનુમાન દાદાનું મંદિર ફૂલકી છે. વિરંગામ રોડ છે હનુમાન દાદાનું મંદિર. તો મિત્રો, કરી લીધા મેં દર્શન હનુમાન દાદાના. હવે જઈએ છીએ આપણે ઘર તરફ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ઓકે, સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો, કમેન્ટ કરી નાખજો.